જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ ટેસ્ટ ટેક એન્ડ ટેલેન્ટમાં. જો તમને આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી મારા આવનારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. નમસ્તે મિત્રો. જય શ્રી મહાલક્ષ્મી માતા. ભક્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના પવિત્ર માર્ગશીર્ષ ગુરુવારના વિશેષ વિડીયોમાં. આજે આપણે જાણીશું માર્ગશીર્ષ મહિનામાં ગુરુવારે કરાતું મહાલક્ષ્મી વ્રત, તેની સાચી સ્થાપના વિધિ, સંપૂર્ણ પૂજા પદ્ધતિ, મૂળ વ્રત કથા અને આ વ્રત કરવાથી મળતા અદ્ભુત ફળ. શ્રી મહાલક્ષ્મી માતાની કૃપા આપણને પ્રાપ્ત થાય છે. તેઓ આપણા ઘરે નિરંતર નિવાસ કરે, આપણો સંસાર આનંદ મંગલમય ચાલે તે માટે અનેક ભાવિકો શ્રી મહાલક્ષ્મી માતાનું વ્રત આસ્થાપૂર્વક શ્રદ્ધાથી કરે છે અને તેઓને તેનું ઉત્તમોત્તમ ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. એવા આ ચમત્કારી અને પ્રગટ પ્રભાવી વ્રતની શાસ્ત્રાનુસાર પૂજાવિધિનું માર્ગદર્શન શ્રી મહાલક્ષ્મી માતાની કૃપા પ્રસાદી પ્રાપ્ત કરીને સુખ, શાંતિ, ધન સંપદા, આરોગ્ય સંપદા અને વંશનું નામ અજવાળે આવે એવી સંતતિ પ્રાપ્ત કરવી એ જ આ વ્રતનો અંતિમ ઉદ્દેશ છે. માટે મનની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે આદિકાળથી આ વ્રતને અતુલનીય માનવામાં આવે છે. આ વ્રતની શરૂઆત માગસર માસના પહેલા ગુરુવારે કરીને સમાપન છેવટના ગુરુવારે કરવું એવું શાસ્ત્ર વચન છે, જેથી આપણને તેનું ઉત્તમોત્તમ ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ જો કોઈ કારણસર માગસર મહિનામાં આ વ્રત ન કરી શકાય તો સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક કોઈપણ માસના પહેલા ગુરુવારથી આ વ્રતની શરૂઆત કરવી અને તેનું સમાપન ફક્ત માગસર મહિનાના છેવટના ગુરુવારે જ કરવું, જેથી કરીને શ્રી મહાલક્ષ્મી માતાની કૃપા આપણને પ્રાપ્ત થાય છે. કેટલાક ભાવિકો એક માસ પ્રમાણે સતત આખું વર્ષ આ વ્રત ચાલુ રાખે છે. વ્રતનું સમાપન કરવાના દિવસે 7 સુહાગણ અથવા 7 કુંવારિકાઓને ઘરે બોલાવી તેઓને આસન પર બેસાડી તેમનામાં શ્રી મહાલક્ષ્મી સ્વરૂપ માનીને તેમને સંપૂર્ણ આસ્થાપૂર્વક વંદન કરવા અને તેમને હળદી કંકુ લગાડવું. પછી પૂજા, આરતી, કથા વિધિપૂર્વક કરીને પ્રસાદ તરીકે એક ફળ અને મહાલક્ષ્મી વ્રત કથાની એક પુસ્તિકા દરેકને આપવી. પુરુષોએ આ વ્રત કરતી વખતે સુહાગણ અથવા કુંવારિકાઓના હાથમાં હળદી કંકુ મૂકીને તેના પર સુગંધિત પુષ્પ મૂકવું અને મહાલક્ષ્મી વ્રત કથાની એક પ્રત દરેકને આપવી. તેનામાં મહાલક્ષ્મી સ્વરૂપ જાણીને મનઃપૂર્વક વંદન કરવા. શક્ય હોય તો બ્રાહ્મણને અનાજ, કપડાં અને દક્ષિણા આપીને તેમને વંદન કરવા. સાંજે ગાયની પૂજા કરીને ગોગ્રાસ આપવો. વ્રત કરનાર સ્ત્રી પુરુષે મનથી આનંદિત અને શરીરે શુદ્ધ સ્વચ્છ રહેવું. ગુરુવારે એટલે કે વ્રતના દિવસે શ્રી મહાલક્ષ્મી માતાની પૂજા, આરતી, કથા કરતી વખતે શાંત ચિત્તે અને આનંદથી વૃત્તિ રાખવી. સૌની સાથે પ્રેમથી અને હળી મળીને રહેવું અને પ્રસન્ન મુદ્રા રાખવી. જો કોઈ કારણસર આપણને વ્રતના દિવસે પૂજા, આરતી, કથા કરવી શક્ય ન હોય તો તે બીજા પાસેથી કરાવી લેવી, પરંતુ ઉપવાસ પોતે જાતે જ રાખવો. એકાદશી, શિવરાત્રી એવા ઉપવાસના દિવસે આવતા ગુરુવારે ફક્ત પૂજા, આરતી, કથા કરવી. બહારગામ જવાના કારણે અશક્ય થયાથી પૂજા વગેરે ન કરતા માત્ર ઉપવાસ રાખવો. વ્રતના દિવસે આખો દિવસ ઉપવાસ રાખવો અને રાત્રે પૂજા, આરતી કર્યા બાદ શ્રી મહાલક્ષ્મી માતાને નૈવેદ્ય, ભોગ ચડાવી સૌ કુટુંબીઓ સાથે મિષ્ટાન ભોજન કરવું. બપોરે ફળ, દૂધ વગેરે લેવું. નિરાહાર ન રહેવું. સંસાર સુખ માટે આ વ્રતનું અસાધારણ મહત્વ છે અને પતિ પત્ની બંનેએ સજોડે આ વ્રત રાખવામાં કોઈ વાંધો નથી. પૂજા માટે બંનેએ જોડીમાં બેસવું. પદ્મ પુરાણમાં આ વ્રત સંસારી માણસો માટે બતાવેલું હોવાથી પતિ પત્ની બંનેએ સજોડે સુખ, સમૃદ્ધિ અને સંતાન સુખ માટે આ વ્રત
અચૂક કરવું. આ વ્રત કરવાથી અને મહાલક્ષ્મી મહાત્મ્ય પ્રગટ પ્રભાવી છે અને તેના વાંચનથી શ્રવણનો લાભ આડોશ પાડોશમાં આપ્તજનોની મિત્ર મંડળી વગેરે સૌને આપવો. આ પોથીના વાંચન શ્રવણથી પણ વ્રત કરાયાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. શાંત અને સૌમ્ય વાતાવરણમાં એકાગ્રચિત્ત થઈ પોથીનું વાંચન શ્રવણ કરવાથી પરબ્રહ્મ સૂક્ષ્મ સ્વરૂપી શ્રી મહાલક્ષ્મી માતાના અસ્તિત્વનો સાક્ષાત્કાર થયા વિના રહેતો નથી. શ્રી મહાલક્ષ્મી માતાની પૂજાની ગોઠવણી, સ્થાપના અને વિસર્જન વિધિ વિધાન. મારી જે કોઈ મનઃપૂર્વક અખંડ શ્રદ્ધાથી ભક્તિ કરશે તેઓને હું સુખી કરીશ. તેમનું ઘર ઐશ્વર્ય સંપન્ન થશે એવું સાક્ષાત શ્રી મહાલક્ષ્મી માતાએ પદ્મ પુરાણમાં નિવેદન કર્યું છે. તેથી શ્રી મહાલક્ષ્મી ઉપાસના અખંડપણે સદીઓથી ચાલી આવે છે. શ્રી મહાલક્ષ્મીની ભક્તિ કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. દુઃખ, દરિદ્ર, કલેશ, વિઘ્નો દૂર થાય છે અને ધન, ધાન્ય, સંપત્તિ, સંતતિ સામેથી આવે છે એવો જનસામાન્યોનો અનુભવ છે. માટે શ્રી મહાલક્ષ્મી વ્રત અત્યંત પ્રેમથી ભક્તિભાવપૂર્વક કરવામાં આવે છે. આ વ્રત કરવા માટે બ્રાહ્મણની જરૂર નથી. આપણે જાતે જ મનઃપૂર્વક શ્રદ્ધા સહિત શ્રી મહાલક્ષ્મી માતાની પૂજા કરવાની છે. શ્રી મહાલક્ષ્મી વ્રત સાદું, સહેલું, પ્રગટ પ્રભાવી અને લાભદાયક છે અને તેનું આચરણ કરવાથી મનને સંતોષ પ્રાપ્ત થાય છે. આ વ્રતનું પુણ્ય અગાધ છે અને જે ઘરમાં લક્ષ્મીની અખંડ ભક્તિ વંદના થાય છે ત્યાં શ્રી મહાલક્ષ્મી માતાનો નિવાસ નિરંતર હોય છે જ. શ્રી મહાલક્ષ્મી માતાની પૂજા, ગોઠવણી, સ્થાપના અને વિસર્જન શાસ્ત્રોક્ત વિધિ વિધાન પદ્મ પુરાણ અનુસાર છે. ઘરમાં મહાલક્ષ્મી માતાનો મુખારવિંદ પૂર્વ કે ઉત્તર સન્મુખમાં રાખી સ્થાપના કરવાની છે. તો તે પ્રમાણે જગ્યા નિશ્ચિત કરીને સ્વચ્છ કરવી અને તે જગ્યા જો શક્ય હોય તો ગાયના છાણથી લીપવી. તેના ઉપર રંગોળીથી સ્વસ્તિક દોરીને તેના પર ચોપાઈ કે પાટલો મૂકવો. ચોપાઈ અથવા પાટલાની આસપાસ રંગોળી મૂકવી. ચોપાઈ પાટલાના મધ્ય ભાગમાં થોડા ચોખા કે ઘઉં વર્તુળાકારે ફેલાવીને મૂકવા અને તેના પર હળદી કંકુ કરવું. એક તાંબાનો કળશ, તાંબાનો ન હોય તો અન્ય કોઈ પણ ધાતુનો ચાલશે, સ્વચ્છ કરીને તેમાં પાણી ભરીને પૈસા, 1 રૂપિયો, સોપારી અને થોડું દૂર્વા રાખવું. કળશના મુખ પર 5 પ્રકારની ઝાડની ડાળખીઓ અથવા 5 ઝાડના પાંદડાઓની ગોઠવણી કરીને તેના પર શ્રીફળ, નારિયેળ ચોટી ઉપર રાખીને મૂકવું. કળશની બહારની બાજુએ ચારે તરફ હળદી કંકુથી આંગળાની છાપ ખેંચવી. આવી રીતે સજાવેલો કળશ ચોપાઈ પાટલા પર ફેલાવેલા ચોખા કે ઘઉં ઉપર વર્તુળાકાર ભાગની વચ્ચોવચ મૂકવો. પછી શ્રી મહાલક્ષ્મી માતાનું ચિત્ર પૂઠા પર ચિટકાવી કે ફ્રેમમાં પહેરાવીને કળશને ટેકાવીને પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ રાખવું. શ્રી મહાલક્ષ્મી માતાની પ્રતિમા અને સ્ફટિક શ્રીયંત્ર હોય તો ચિત્ર ન રાખતા તેની સ્થાપના કરવી. તેની સામે પાન, ખોરું, ખારેક, બદામ અને અન્ય ફળો, ખડી સાકર કે ગોળ રાખીને બાજુમાં ગણેશ સ્વરૂપી સોપારીની પધરામણી કરવી અને 1 રૂપિયો રાખીને તેનો જ ઉપયોગ સમાપન, વિસર્જન સુધી પૂજન માટે કરવો અને સમાપન પછી તેને સંભાળીને તિજોરી કે કબાટમાં સાચવી રાખો. પૂજાની સંપૂર્ણ ગોઠવણી કર્યા પછી જાતે જ આચમન કરીને શ્રી મહાલક્ષ્મી માતાની પંચોપચાર પૂજા કરવી. અભિષેક, ફૂલો મૂકવા, અગરબત્તી, ધૂપ અને વંદન કરીને નૈવેદ્ય અર્પણ કરવો તેમજ પ્રાર્થના કરવી. એટલે જે પંચોપચાર પૂજા શ્રી મહાલક્ષ્મી માતાને સ્નાન કરતી વખતે ચિત્ર ખરાબ ન થાય એ માટે દૂર્વા અથવા તુલસીપત્ર લઈને હળવે હાથે પાણીનો છંટકાવ કરવો. નૈવેદ્ય માટે કેળા અથવા યથાશક્તિ અન્ય કોઈ પણ ફળો રાખવા અને 1 વાટકીમાં કાચું દૂધ અવશ્ય ન ભૂલતા લેવું. પછી પાટલા પર કે અન્ય કોઈ
પણ આસન પર બેસીને શ્રી મહાલક્ષ્મી વ્રતની કથા ભક્તિપૂર્વક વાંચીને ત્યારબાદ શ્રી મહાલક્ષ્મી મહાત્મ્ય વાંચવું, અથવા જો અડચણ હોય તો બીજા કોઈ પણ પાસેથી વંચાવી લેવું અને તમારે શ્રવણ કરવું. નૈવેદ્ય ધરાવી લીધા બાદ શ્રી મહાલક્ષ્મી માતાની સામે હાથ જોડીને બેસવું અને આ પોથીમાં આપેલ શ્રી મહાલક્ષ્મી નમનાષ્ટક બોલીને મનોમન પોતાની ઈચ્છા દેવીને વ્યક્ત કરવી અને તે પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરવી. પછી આરતી કરીને અગરબત્તી, ધૂપ, દીપ, નિરાંજન ફેરવીને શ્રી મહાલક્ષ્મી માતાને સાષ્ટાંગ વંદન કરવા. રાત્રે પાછી શ્રી મહાલક્ષ્મી માતાની પંચોપચાર પૂજા કરવી. મીઠા પકવાનનો મહાનૈવેદ્ય દેવીને ધરાવીને અર્પણ કરો અને ગાયને આપવા અલગ કાઢીને પછી સર્વ કુટુંબીજનો સાથે આનંદથી પ્રસન્નચિત મુદ્રાથી ભોજન કરવું. બીજા દિવસે સવારે સ્નાન કરીને કળશના પાંદડા કે ડાળખીઓ ઘરમાં અલગ અલગ 5 ઠેકાણે રાખવી. કળશનું પાણી સમુદ્રમાં, નદીમાં, કૂવા કે તળાવમાં અથવા તુલસી વંદનમાં વિસર્જન કરવું. પછી પૂજા કરેલ સ્થળે હળદી કંકુ ચડાવી શ્રી મહાલક્ષ્મી માતાનું સ્મરણ કરીને ભાવપૂર્વક વંદન કરવા. પછી પાંદડા ડાળખીઓ જમ કરીને નિર્માલયમાં વિસર્જિત કરવા. આ પ્રમાણે તે માસના દરેક ગુરુવારે અને આ પ્રમાણે 7 ગુરુવાર થાય ત્યાં સુધી પૂજન કરવું. માગસર માસના પહેલા ગુરુવારથી તે માસમાં આવતા દરેક ગુરુવારે આ વ્રત રાખવું. દર વર્ષે સુહાગણો જો આ વ્રત રાખે તો ઘરમાં નિરંતર સુખ સમૃદ્ધિનો વાસ રહે છે. એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ અને તેની પત્ની રહેતા હતા. જીવનમાં ખૂબ તંગી હતી. રોજિંદા જીવનમાં મુશ્કેલીઓ, ખાવા પીવાની તકલીફ, ચિંતા બધું જ ખૂબ જ વધતું જતું હતું. એક ગુરુવારની સવારે બ્રાહ્મણ પત્ની રડતી રડતી માતા લક્ષ્મીને પ્રાર્થના કરતી હતી. તે બોલી, માતાજી, ઘરમાં કેટલી તંગી છે, તમે મારા ઘરમાં શા માટે આવતા નથી? ત્યારે જ ત્યાં એક વૃદ્ધા આવી. તે દિવ્ય તેજવાળી હતી. તેણે પૂછ્યું, બેટા શા માટે રડે છે? બ્રાહ્મણ પત્નીએ દુઃખની વાત કહી. વૃદ્ધાએ મમતા ભરેલા સ્વરે કહ્યું, બેટા, આજે માર્ગશીર્ષ ગુરુવાર છે. આજથી દર ગુરુવારે તું મહાલક્ષ્મીનું વ્રત કરજે, ઘર સાફ રાખજે, દીવો પ્રગટાવજે અને ભાવપૂર્વક માતાને શીરો, લાડુનો ભોગ મૂકજે. સાચી શ્રદ્ધાથી પૂજા કરજે. તારા ઘરમાં લક્ષ્મીનો વાસ જરૂર થશે. એવું કહીને તે વૃદ્ધા અદ્રશ્ય થઈ ગઈ અને બ્રાહ્મણ પત્નીને સમજાયું એ માતા મહાલક્ષ્મી પોતે જ આવ્યા હતા. બ્રાહ્મણ પત્નીએ તે દિવસથી વ્રત શરૂ કર્યું અને થોડા જ દિવસોમાં તેના ઘરમાં ધન ધાન્ય વરસવા લાગ્યું. મુશ્કેલીઓ દૂર થઈ ગઈ. ઘરમાં આનંદ, શાંતિ અને સમૃદ્ધિ છવાઈ ગઈ. ભક્તો, આ વ્રત જે કોઈ હૃદયથી કરે છે, માતાજી તેના જીવનમાં દુઃખો દૂર કરે છે અને તેના ઘરમાં ક્યારેય ધનની અછત રહેતી નથી. વ્રત કરનારને અષ્ટલક્ષ્મીનો આશીર્વાદ મળે છે. ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, સંતાનલક્ષ્મી, આરોગ્યલક્ષ્મી, ધૈર્યલક્ષ્મી, વિજયલક્ષ્મી, વિદ્યા અને સમૃદ્ધિ. ઘરમાં કલહ દૂર થાય છે. મનની ચિંતા દૂર થાય છે. વેપાર ધંધામાં વૃદ્ધિ થાય છે. નોકરીમાં પ્રમોશન, પ્રગતિ અને માન સન્માન પ્રાપ્ત થાય છે. તો ભક્તો, એક વાત યાદ રાખજો, માર્ગશીર્ષ ગુરુવારે માતાજીનું સૌથી પ્રિય કાર્ય છે દીપદાન. જો તમે સાંજના સમયે માતાજી સમક્ષ 8 દીવા પ્રગટાવો અને શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્ર 108 વખત બોલો તો માતાજી તરત પ્રસન્ન થાય છે. ભગવાન માતા લક્ષ્મી સૌના જીવનમાં સુખ સમૃદ્ધિ વરસાવે એવી શુભકામનાઓ. જય શ્રી મહાલક્ષ્મી માતા.